ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અગત્યના એવા કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 21 નવેમ્બર. પહેલો ક્વેશ્ચન છે, વૈશ્વિક રૂશ્વત જોખમ મેટ્રિક્સમાં ભારત કયા સ્થાને છે? જવાબ છે 77. તો વૈશ્વિક રૂશ્વત જોખમ મેટ્રિક્સ 2020માં ભારત 45 સ્કોર સાથે 77મા સ્થાને છે. આ સૂચિ વ્યાપાર રૂશ્વત જોખમોને માપે છે. આ સૂચિ ટ્રેસ દ્વારા બહાર પાડવામાં આવે છે, જેમાં 194 દેશોના વ્યાપાર રૂશ્વત જોખમોને માપવામાં આવે છે. 2020ના આંકડા અનુસાર ઉત્તર કોરિયા, તુર્કમેનિસ્તાન, દક્ષિણ સુડાન, વેનેઝુએલા અને ઇરિસ્ટ્રિયા સૌથી વધુ વાણિજ્યિક જોખમ રજૂ કરે છે અને ભારત એમાં 77મા સ્થાને છે. મૂડીઝના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2020-21 ભારતનો જીડીપી વૃદ્ધિદર અંદાજ કેટલો છે? 10.8. તો મૂડીઝ એક વ્યાપારિક વ્યવસ્થા છે જે દર વર્ષે નહીં, વર્ષમાં ઘણી વખત અંદાજો કરે છે કે આવતા વર્ષનું અમુક કયા દેશનું કેટલું જીડીપી રહી શકે છે. તો આ વખતે મૂડીઝે ભારતનું જે હતું એ ઓછું આંક આપેલો હતો, પરંતુ હમણાં જ આપણા વિત્ત મંત્રી શ્રી નિર્મલા સીતારમણે જ્યારે પ્રોત્સાહક પગલાઓ રાહતોની જાહેરાત કરી, ત્યારબાદ એમણે તેમાં સુધારો કર્યો છે. તો મૂડીઝ દ્વારા સરકારના પ્રોત્સાહક પેકેજની જાહેરાત બાદ નાણાકીય વર્ષ 2020-21ના જીડીપી વૃદ્ધિ દર 10.8 કરવામાં આવ્યો હતો. અને આ નવા પગલાઓમાં મેન્યુફેક્ચરિંગ, સ્પર્ધાત્મકતા, રોજગારી સર્જન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ વગેરે બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે, જેના લીધે ભારતનો જીડીપીનો વૃદ્ધિ દર સુધારવામાં આવે છે. હમણાં કયા ભારતીય રાજ્ય દ્વારા ઇલેક્ટ્રિક વાહનો ઉપર 100%ની છૂટ આપવામાં આવી? તમિલનાડુ. તો તમિલનાડુ રાજ્ય સરકારે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે 100%ની છૂટ આપી છે. મોટર વ્હીકલ્સ ટેક્સની છૂટ આપી દીધી છે. આ છૂટ 3 નવેમ્બર 2020થી 31 ડિસેમ્બર 2022 સુધી ચાલુ રહેશે. આ પ્રકારની યોજનાથી શું થાય છે કે લોકોને પ્રોત્સાહન મળે છે કે નહીં ઈ વ્હીકલનો વસાવીએ. પેટ્રોલના લીધે જે પ્રદૂષણ વધી રહ્યું છે, પેટ્રોલના ભાવ વધી રહ્યા છે અને ભારત પ્રદૂષણ ઘટાડવાના પ્રયત્ન રૂપે અને નહીં સૌર ઉર્જા ઉપર વધારે ધ્યાન આપી રહ્યું છે, ઇલેક્ટ્રિક ઉર્જા ઉપર વધારે ધ્યાન આપી રહ્યું છે. એ બાબતોના પગલાં રૂપે તમિલનાડુ સરકારે પણ ઇલેક્ટ્રિક વાહનોના અવર જવરનું પોતે કેન્દ્ર બની જાય એ બાબતો ધ્યાનમાં રાખીને લોકોને આકર્ષિત કરવા માટે આ પ્રકારની છૂટ આપી છે. કયા મંત્રાલયે અસંગઠિત શ્રમિકોના રાષ્ટ્રીય ડેટાબેઝ નિર્માણની સ્વીકૃતિ આપી? વિત્ત મંત્રાલય. અસંગઠિત શ્રમિકો એટલે કે એવા કે જેમનું છૂટક મજૂરી કરતા હોય છે, તેમનો કોઈ રેકોર્ડ નથી હોતો, તેમ જરૂરી નથી કે તેમને હંમેશા નોકરી ચાલુ હોય કે તેમને એ દૈનિક મજૂરી કે છૂટક મજૂરી કરતા હોય છે ને કે આજ અહીંયા કામ કરતા હોય તો બીજે દિવસે બીજે કામ કરતા હોય. તો આવા શ્રમિકો માટેના ડેટાબેઝ નિર્માણ કરવાની સ્વીકૃતિ આપી છે વિત્ત મંત્રાલયે. કારણ કે જેમ કે આ લોકો સ્થળાંતરિત કરતા હોય છે તો તેમને આધાર સાથે જોડેલા હોય તો પણ તેમને રાશનની જેવી પણ સુવિધાઓ પૂરી પાડી શકાતી નથી. આ ડેટાબેઝને આધારે હવે તેમને કોઈ પણ જેમ કે હવે કોઈ આગળ યોજના શરૂ કરવાની છે તો આ ડેટાબેઝના આધારે યોજનાઓ શરૂ કરી શકાશે, એમને મદદરૂપ કરી શકાશે, યોજનાઓમાં તેમને સાંકળી શકાશે. આગળનો પ્રશ્ન છે, ભારતની પ્રથમ અભિસરણ પરિયોજના કયા રાજ્યમાં સ્થાપવામાં આવી રહી છે? જવાબ છે ગોવા. તો વિદ્યુત મંત્રાલય અંતર્ગત આવતા ઉપક્રમમાં સંયુક્ત ઉદ્યોગ ઉર્જા દક્ષતા સેવા લિમિટેડ ESLA દેશની પ્રથમ અભિસરણ પરિયોજના લાગુ કરવા 17 નવેમ્બર 2020ના રોજ ગોવા રાજ્ય સરકાર, નવીન અને નવીનીકરણ ઉર્જા વિભાગ DNRI સાથે એક સમજૂતી કરી છે. આ યોજનાઓ ખાસ કરીને રાજ્યમાં કૃષિ અને ગ્રામીણ વીજળીની જરૂરિયાત માટે અક્ષય ઉર્જા સ્ત્રોતોના ઉપયોગને વધારવા માટે તેજી લાવશે. સૂચના પ્રૌદ્યોગિકી સ્થાયી સંસદીય સમિતિના પ્રમુખ કોણ છે? તો શશી થરૂર.
આ સમાચાર મતલબ એ હાલ હમણાં એવા ન્યૂઝમાં હતા કે બીજેપીના એક એમપી હતા જેમણે શશી થરૂરને આ પદથી હટાવવા માટેની માંગ કરી હતી. તો અત્યારે મતલબ ને ચર્ચામાં છે તો આવી શકે છે. તો એમણે પત્ર લખીને મતલબ લોકસભાના સ્પીકર છે ઓમ બિરલા, એમને પત્ર લખીને શશી થરૂરને પ્રમુખ પદ પરથી હટાવવા માટે જણાવ્યું હતું. એમણે એવું કહ્યું હતું કે શશી થરૂર પોતાના પદનો મિસયુઝ કરીને ગમે તેમ ટ્વીટ કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. તો એ રીતે ન્યૂઝમાં છે. તો શશી થરૂર છે સૂચના પ્રૌદ્યોગિકીના સ્થાયી સંસદીય સમિતિના પ્રમુખ. દુનિયાના સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટરની યાદીમાં 63મું સ્થાન કોને મળ્યું છે? પરમસિદ્ધિ. પરમસિદ્ધિ એ ભારતનું કૃત્રિમ બુદ્ધિમત્તા ધરાવતું સુપર કોમ્પ્યુટર છે, જેને વિશ્વના 500 જે મોસ્ટ પાવરફુલ સુપર કોમ્પ્યુટર્સ ઇન ધ વર્લ્ડ એની યાદી બનાવવામાં આવી છે. એમાં 63મું સ્થાન છે પરમસિદ્ધિનું. તો પરમસિદ્ધિ એ સીડેક ખાતે નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ બનાવવામાં આવ્યું હતું અને એને બનાવ્યું હતું ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ સંયુક્ત રીતે બનાવ્યું હતું. તો ભારતનું જે આ સુપર કોમ્પ્યુટર એક છે પરમસિદ્ધિ. રેસોનેન્સ લિમિટેડ યુકે દ્વારા બહાર પાડેલ 2021 યુકે વિશ્વની સર્વશ્રેષ્ઠ શહેરોની સૂચિમાં શીર્ષ સ્થાન કોને મળ્યું છે? લંડન. તો લંડન એ વર્લ્ડ બેસ્ટ સિટીઝના રેન્કિંગમાં જાહેર કરવામાં આવ્યું છે. આ રેન્કિંગ કઈ છે? રેસોનેન્સ લિમિટેડ યુકે. આ એક રેસોનેન્સ કન્સલ્ટન્સી લિમિટેડ છે, વાનકુવર કેનેડાની કંપની છે, જે વિકાસ, બ્રાન્ડિંગ, માર્કેટિંગ, ડિઝાઇન, ટુરિઝમ, ડેટા, ટ્રાવેલ એન્ડ રિપોર્ટના આધારે મતલબ આવી રેન્કિંગ બહાર પાડે છે. એમાં તે ધ્યાન લે છે કે 10 લાખથી વધુ વસ્તી હોય, એમાં 25 જેટલા માનાંકો હોય છે અને આ વર્ષે ખાસ એમણે બેરોજગારી અને કોરોના ઇન્ફેક્શન કેટલું સુધી ફેલાવ્યું હતું એ બાબતોને ધ્યાનમાં રાખી છે. જેમાં લંડન એ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે, બીજા નંબરે ન્યૂયોર્ક સિટી એ યુએસની છે અને ત્રીજી છે પેરિસ જે ફ્રાન્સનું છે. રેસોનન્સ લિમિટેડ યુકે દ્વારા બહાર પાડેલ વિશ્વના સર્વશ્રેષ્ઠ શહેરોની સૂચિમાં ભારતના એકમાત્ર કયા શહેરને સ્થાન મળ્યું છે? તો જવાબ છે દિલ્હી. ભારતનું કેપિટલ છે શહેર દિલ્હી, એને 62મું સ્થાન મળ્યું છે વિશ્વની જે યાદી છે એમાં. ગત વર્ષે એમાં 81માં નંબરે હતું, એટલે હવે એનો આંક સુધર્યો છે અને 62મા સ્થાને આવી ગઈ છે. આ એ જ યાદી છે જે મતલબ જે વિશ્વ સ્તરે જ લંડન આવ્યું છે, ભારતમાં દિલ્હી છે. ભારત દેશ તરીકે 158 દેશોમાં ભારત 129મા સ્થાને છે. આપણે જાણ્યું છે કે આમાં વિશ્વના જે 100 શહેરોમાં ધ્યાનમાં લેવામાં આવ્યું છે એમાં દિલ્હી 62મા સ્થાને છે. મતલબ ગત વર્ષે 81 કરતાં 62 તો ઘણું સારું પરફોર્મન્સ કહેવાય. અને એમાં ખાસ એ જ માનાંકો ધ્યાન રાખવામાં આવે છે કે 10 લાખથી વધુ વસ્તી હોય છે અને 25 માનાંકો જે હોય છે એમાં એના આધારે રેન્કિંગ આપવામાં આવે છે. અને આ વર્ષે ખાસ બેરોજગારી અને કોરોના ઇન્ફેક્શન કેટલું છે અને કેટલા પગલાં લેવામાં આવે છે એ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. તો ભારતનું એકમાત્ર શહેર છે દિલ્હી અને વિશ્વ સ્તરે છે લંડન. દુનિયાના એકમાત્ર કયા દેશે સફેદ જીરાફ ઉપર ઉપકરણ લગાવ્યો? તો જવાબ છે કેન્યા. તો એક આપણે યુઝ્યુઅલી જોઈએ છે જે જીરાફ એ બ્રાઉન જેવા કલરનું હોય છે અને એમાં ચટાપટ્ટા હોય છે, પરંતુ કેન્યામાં સફેદ જીરાફ જોવા મળે છે, જે હમણાં એના ઉપર GPS ટેગ લગાવવામાં આવે છે કારણ કે ત્યાં પણ પોચિંગ થતું હોય છે, તો શિકાર થઈ જતા હોય છે. તો શિકારીઓથી બચાવવા માટે એ કયા વિસ્તારમાં ફરી રહ્યું છે એનું લોકેશન ટ્રેસ કરવા માટે સફેદ જીરાફ ઉપર GPS ટેગ લગાવવામાં આવી છે. કેન્યન વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં તે હતું અને આ પહેલાં એક જે સ્ત્રી જીરાફ હતી
એ અને એક બાળક જીરાફ હતું એનું પોચિંગ કરીને મારી નાખવામાં આવ્યા હતા. તો હવે એકમાત્ર જે આ મેલ જીરાફ પુરુષ જીરાફ છે એ જ બચ્યું છે. તો એને બચાવવાના પ્રયત્નો રૂપે એના ઉપર જે ઉપકરણ લગાવ્યું છે, જેથી સમયાંતરે અમુક કલાકો બાદ એનું લોકેશન ટ્રેક કરવામાં આવશે અને અપડેટ કરતું રહેશે કે કઈ જગ્યાએ ફરી રહ્યું છે. તો એ રીતે એને મતલબને નજર રાખી શકાશે અને શિકારીઓથી બચાવી શકાશે. તો દુનિયાનો એકમાત્ર દેશ જે સફેદ જીરાફ ઉપર ઉપકરણ લગાવ્યું છે અને કેન્યા. યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે ક્યારે મનાવાય છે? 20 નવેમ્બર. તો વિશ્વભરમાં 20 નવેમ્બરે યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે અને પ્રથમવાર 1954માં જ્યારે બાળકો આંતરરાષ્ટ્રીય રીતે એક સાથે એકજૂટતા માટે બાળકોના વિકાસ માટે પ્રયત્નો કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1959માં UN જનરલ એસેમ્બલી દ્વારા ડિક્લેરેશન ઓફ ધી રાઇટ્સ ઓફ ધી ચાઇલ્ડ 20 નવેમ્બરના રોજ સ્વીકાર કરવામાં આવ્યું હતું અને આ જ તારીખે 1989માં UN જનરલ એસેમ્બલી દ્વારા કન્વેન્શન ઓન ધ રાઇટ્સ ઓફ ધ ચાઇલ્ડને સ્વીકાર કરવામાં આવ્યું હતું. તો 1990થી પછી આ દિવસને બાળકોના અધિકાર રૂપે મતલબ લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવે કે બાળકોનો પણ અધિકાર છે કે તેઓ ભણવાનો અધિકાર ધરાવે છે, જીવન જીવવાનો અધિકાર ધરાવે છે. એ બાબતે જાગૃતતા ફેલાવવા માટે યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે મનાવવામાં આવે છે. આપણા અમુક જિલ્લાઓ મતલબ દેશના અમુક જિલ્લાઓમાં નહીં બાળકોને જ અમુક મોટા કોન્સ્ટેબલનું કે પોલીસ અધિકારીનું એક દિવસીય પદ આપવામાં આવે છે અને એ રીતે એમને પ્રોત્સાહન આપવામાં આવે છે કે બાળકો આ જગ્યાએ હોય તો કઈ રીતે વિચારીએ છે અને કઈ રીતે આગળ વધવાના પ્રયત્નો કરી શકે છે. તો સ્કૂલોમાં ને બીજા સરકારી સ્થળોમાં યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ભારતે કયા સાથે એક અલગ એર બબલ વ્યવસ્થા સ્થાપિત કરી? હમણાં ભારતે ઇથિયોપિયા દેશ સાથે અલગ એર બબલની વ્યવસ્થા સ્થાપિત કરી છે. આ પહેલાં ભારતે બીજા 21 દેશો સાથે એર બબલની વ્યવસ્થા સ્થાપિત કરી હતી અને આ સાથે ઇથિયોપિયા દેશ સાથે મળીને કુલ 22 દેશો સાથે ભારતે આ એર બબલ વ્યવસ્થા સ્થાપિત કરી છે. તો એર બબલ એ દ્વિપક્ષીય બે દેશો વચ્ચેનો કરાર છે કે જેમાં બે દેશોના એરલાઇન્સ એકબીજા સાથે કરાર કરે છે કે અમુક શરતો સાથે તેઓ એકબીજાના દેશના પ્લેનને પોતાને ત્યાં ઉતરવા દેશે. જાપાન અને કયા દેશ વચ્ચે લેન્ડમાર્ક સુરક્ષા સમજૂતી થઈ? જવાબ છે ઓસ્ટ્રેલિયા. તો જાપાન એ ઓસ્ટ્રેલિયા સાથે લેન્ડમાર્ક ડિફેન્સ ડીલ કરી છે. એનો ખાસ રીઝન એ છે કે ચાઇનાનું સાઉથ સીમાં પ્રભુત્વ વધી રહ્યું છે અને આપણે બધા જાણીએ છીએ કે ઓસ્ટ્રેલિયા, જાપાન ને ચીનના જે સાગર છે એમાં સમાન અધિકાર હોવા છતાં ચીન પોતાનું વધારે પ્રભુત્વ સ્થાપી રહ્યું છે. તો 17 નવેમ્બર 2020ના રોજ ચીનના દક્ષિણ ચીન સાગરમાં વધતા પ્રભાવને કંટ્રોલમાં લેવા એના વિરુદ્ધમાં એકજૂટ થવાના એક દર્શાવવા માટે આ સમજૂતી કરવામાં આવી છે, જેમાં જાપાનના અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સામેલ હતા અને તેમણે ખાસ ભાર આપ્યો હતો કે ફ્રી એન્ડ ઓપન ઇન્ડો પેસિફિક ફોર ઓલ, કે માત્ર એક દેશનું પ્રભુત્વ નથી આ જગ્યા ઉપર. હૈદરાબાદ યુનિવર્સિટીમાં સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું? એમ વેંકૈયા નાયડુ. તો એમ વેંકૈયા નાયડુ ભારતના ઉપરાષ્ટ્રપતિ છે. તેમણે હૈદરાબાદ યુનિવર્સિટીમાં અનેક એનું ઉદ્ઘાટન કર્યા, જેમાં એક સુવિધા કેન્દ્રનું હતું અને એમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે કે બાળકો જે હોય એને રચનાત્મકતા, મૌલિકતા અને ઉદ્યમિતાનો વિકાસ થાય એ માટે એમણે સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. મહિલાઓને સશક્ત બનાવવા માટે લીલાવતી એવોર્ડ 2020ની શરૂઆત કોણે કરી? તો શિક્ષણ મંત્રી જે છે રમેશ પોખરિયાલ, એમનું ઉપનામ છે નિશંક. તો વર્ચ્યુઅલી રીતે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે લીલાવતી એવોર્ડ. એનું થીમ છે વિમેન એમ્પાવરમેન્ટ.
એમણે ખાસ મહિલાઓને સશક્તિકરણ માટે મતલબ સેનિટાઇઝર સ્ત્રીઓમાં હાઇજીન, હેલ્થ, ન્યુટ્રિશન, લિટરેસી એન્ડ એમ્પ્લોયમેન્ટ સ્ત્રીઓમાં વધે એ માટેના પ્રયત્નો કરવા માટે આ એવોર્ડની સ્થાપના કરી છે. મતલબ ખાસ થીમ આ રાખવામાં આવી છે વિમેન એમ્પાવરમેન્ટ, અને આમાં ખાસ સ્ત્રી શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. કારણ કે એક સ્ત્રી જો કુટુંબમાં ભણેલી હોય તો આખું કુટુંબને ભણાવે છે. આફ્રિકા ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ડે ક્યારે મનાવાય છે? તો 20 નવેમ્બર. તો દર વર્ષે 20 નવેમ્બરે આફ્રિકા ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ડે મનાવવામાં આવે છે. આ સમયે શું કરે છે સરકાર અને અન્ય સંસ્થાઓ આફ્રિકા દેશમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરવાના વિકલ્પો વિચારે છે કે કઈ રીતે આફ્રિકામાં વધુ ઇન્ડસ્ટ્રીઓની સ્થાપના કરી શકાય અને કઈ રીતે તેનો વિકાસ કરી શકાય. અને આ દિવસના લીધે વૈશ્વિક મીડિયા પણ મતલબ ધ્યાન કેન્દ્રિત કરે છે કે કઈ કઈ સમસ્યાઓ છે આફ્રિકા દેશમાં અને કઈ રીતે ઉદ્યોગો સ્થાપવાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બાબતે પ્રકાશ ફેંકે છે. કઈ રમત સાથે સંબંધિત ખેલાડી સુદીપ ત્યાગીએ સંન્યાસ લેવાની ઘોષણા કરી? ક્રિકેટ. ભારતમાં ક્રિકેટનું લગત કોઈ પણ હોય તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો સુદીપ ત્યાગી એ ભારતીય ક્રિકેટર છે જેમણે હમણાં તમામ પ્રકારો ક્રિકેટના તમામ પ્રકારો હોય છે, વન ડે, ટેસ્ટ મેચ, IPL, તો એ તમામ પ્રકારોમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેઓ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર હતા. તેમણે એવું કારણ દર્શાવ્યું હતું કે પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં રમવાનો તેમને મોકો મળ્યો નથી, તો હવે તેમણે ખૂબ નાની 33 વર્ષની ઉંમરમાં જ સંન્યાસ લેવાનો ઘોષણા કરી દીધી છે. વિશ્વ COPD દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 18 નવેમ્બર. COPD એ ફેફસાઓના અલગ અલગ રોગોનું એક જૂથ છે. તેનું ફૂલ ફોર્મ છે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પુલ્મોનરી ડિસીઝ. અને આ દિવસની ઉજવણી ખાસ એટલા માટે કરવામાં આવે છે લોકોનું ફેફસાના રોગો પ્રત્યે જાગૃતતા થાય, આ વિશેનું જ્ઞાન શેર કરે. અને જેમ કે કફ, ખાંસી અને શ્વાસમાં, અને હાલ કોરોના ચાલી રહ્યું છે ત્યારે આ પ્રકારના બાબતોમાં લોકોમાં ખાસ જાગૃતિ ફેલાય એ જરૂરી છે. તો COPD દિવસની થીમ હતી લિવિંગ વેલ વિથ COPD, એવરીબડી, એવરી ડે, એવરીવેર. અગેન થીમ બોલી જાઉં છું એકવાર, લિવિંગ વેલ વિથ COPD, એવરીબડી, એવરીવેર. ભારત FIFA અંડર-17 મહિલા વિશ્વકપની મેજબાની ક્યારે કરશે? તો 2022. તો આ અત્યારે મોટાભાગની રમતોના પોસ્ટપોન થઈ રહી છે. તો 2021માં યોજાવાની હતી તે હવેથી ફરીથી FIFA દ્વારા જે એમના FIFA ફેડરેશન જે છે એના દ્વારા રદ કરીને પોસ્ટપોન કરીને 2022માં યોજાવાનું નક્કી કર્યું છે કે કોરોનાના લીધે નહીં, જ્યારે ભેગા મળીને રમત રમતા હોય તો એક વ્યક્તિના લીધે અનેક વ્યક્તિઓમાં ફેલાઈ શકવાના વધારે ચાન્સ રહે છે. તો આવી જે રમતો જુદા જુદા દેશો વચ્ચે અલગ અલગ વિસ્તારથી આવતા લોકો વચ્ચે હોય તો એ કેન્સલ કરવી જ યોગ્ય રહે છે. કયા રાજ્ય સરકારે UPSCની તૈયારી કરતા અનુસૂચિત જાતિના છાત્રો માટે માસિક વજીફા આપવાની ઘોષણા કરી? તો મહારાષ્ટ્ર. તો વજીફા એટલે કે એક પ્રકારની મદદ જ છે કે જેમાં UPSCની તૈયારી કરતા હોય ત્યારે તમે બીજી પ્રવૃત્તિઓમાં સામેલ નથી થઈ શકતા કે કમાવી નથી શકતા કે ખર્ચો બી વધારે હોય છે કે ને તમારે બહુ ફોકસ રહીને કરવાનું હોય છે. તો અનુસૂચિત જાતિના છાત્રોને એક પ્રકારની સ્કોલરશિપ રૂપે મહારાષ્ટ્ર સરકારે માસિક વજીફા આપવાની ઘોષણા કરી છે. આપણા ગુજરાતમાં પણ સ્પીપા એક્ઝામ લે છે અને જે એક્ઝામ ક્લિયર કરીને સ્પીપામાં જાય છે એ લોકોને સરકાર માસિક અમુક રકમ આપે છે કે જેથી તેઓ સ્ટેશનરી, બુક્સ એન્ડ વગેરે ખરીદી કરી શકે અને પોતાનું સરકાર એક રીતે મદદ કરે છે, સામેથી તમને આપે છે કે તમે સ્ટડી પર ધ્યાન આપો એમ. તો દરેક રાજ્ય સરકાર દ્વારા મોટાભાગે આ પ્રકારના મદદ પૂરી પાડવામાં આવતી હોય છે, અનુદાન આપવામાં આવતું હોય છે કે વધુને વધુ સારા દરેક ક્ષેત્રમાંથી UPSCના કેન્ડિડેટ મળી રહે.
આપણે ફક્ત ભણવામાં ધ્યાન આપવાનું હોય છે. થેન્ક યુ.